કે હવે મંદિરોની છેલ્લા શ્વાસ લે છે। શું મિત્રો, આપણો વારસો છે આ જુઓ તમે કેટલો સરસ મજાનું છે। તો મૂર્તિઓ જો તે કેટલી ખંડિત થઈ ગઈ છે। મિત્રો, ચોબારી ગામની અંદર આવેલું એક એવું ઐતિહાસિક મંદિર જે આ લગભગ ગામ સિવાયના માણસો કોઈને ખબર જ નથી 99%। મિત્રો, આ મંદિરોને એવું લાગે છે કે 12મી થી 13મી સદીની અંદર મંદિર બનાવ્યું હોય ને એવું લાગે છે। બાકી આ મંદિરના તમે જો છતોમાં અને દિવાલોમાં બધે એવી મૂર્તિઓ છે, દેવી દેવસ્થાનની છે, પછી ગંધર્વો આવે એની છે મૂર્તિઓ જો તે કેટલી ખંડિત થઈ ગઈ છે। મિત્રો, મંદિરની અંદર આવી એટલે આપણે બે ઘણી આમ સાસ રોકી જવી કે ભાઈ આ આટલી સરસ મજાની આપણી પૂર્વજોએ કોતરણી કરીને એટલું બારીકીથી મંદિર બનાવ્યું છે। તમે જુઓ આ કેટલું સરસ મજાની કોતરણી કરી છે, કેવા સ્તંભ છે, પાછું વિચારવા જેવું એ વસ્તુ છે કે જે આ પથ્થરો રહ્યા ને આ વીડમાંથી જ લાવેલા છે, કોઈ બહારના પથ્થરો નથી, આ જ ગામના છે। ને કેવું હજી પણ મંદિર ઘડી ખમ ઊભો છે, પણ થોડીક બેદરકારીના લીધે તમે જો આ બાવળો ઉગી ગયો હતો ને તો એના લીધેથી મંદિરોની પડી ગયું છે અડધું ભરતું। બાકી તો આવી કન્ડિશન છે અને આને સાફ સફાઈની બહુ જરૂર છે મંદિરને। બાકી આ એક મસ્ત મજાનું મંદિર છે અને આ એવું કહેવામાં આવે છે મહાકાળી માતાજીનું મંદિર છે। તો તમે આ નાની એમથી મૂર્તિ છે અને ભાઈ આ પથ્થરો જો કેવી ખરાબ રીતે હાલતમાં છે। અહીંયા જો આ માથે હોતને પડી શકે આપણે, ભાઈ અંદર જઈને બતાવી દેજો કેમેરામેન। જો આવી પોઝિશન છે અંદરની અને બહુ જૂનું ઐતિહાસિક મંદિર છે અને અહીંયા જો કેવી રીતે કોતરણી કામ કરેલું છે, જે જૂના સતીઓ દેવી દેવસ્થાન ગંધર્વો બધાય છે આમાં। અને આ જુઓ તમે આ કોતરણી કેવી છે, અહીં બતાવજો ભાઈ। આ રથના વ્હીલ હોય કે એવી રીતે કંઈક બનાવેલું છે, મસ્ત મજાની કોતરણી છે। અહીંયા પણ એવી મૂર્તિઓ છે જે અત્યારે તો હાવ ખંડિત થઈ ગઈ છે। બાકી અહીંના પિલર જો કેવા સરસ મજાના છે, આવી રીતે કંઈક મંદિર હતું મિત્રો। અને આપણે કેમ દ્વારકા ને બધા ગોમતી નદીમાં બધા નાય છે એવી રીતે મંદિરે દર્શન કરી અને કદાચ વસ્તુ એવી બની શકે કે અહીં પગથિયા છે એટલે પાણી ભર્યું હોય છે એટલે અહીં નાય સ્નાન કરતા હોય છે, નાતા હોય છે, નાહી લેતા હોય છે અને પછી અહીં દર્શન કરતા હોય છે, આવી રીતે કંઈક છે। અને પાછળનો ભાગ આપણે આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે હવે મંદિરોની છેલ્લા શ્વાસ લે છે। શું મિત્રો, આપણો વારસો છે આ જુઓ તમે કેટલો સરસ મજાનું છે। મંદિર બહુ સરસ રીતે બન્યું છે, પણ આ ભૂકંપ આવ્યો ને એના લીધેથી હાવ મંદિર ખબળી ગયું છે આખું। બાકી તો મંદિરમાં કાંઈ ઘટે નહીં અને આવી રીતે કંઈક છે મિત્રો। પાછળની સાઈડથી પિલર દેખાય છે અને ઉપર કેટલું ખંડર થઈ ગયું છે મંદિર। તો આવી રીતે કંઈક મિત્રો હતું અને આ સાઈડથી પણ તમને બતાવીએ મંદિરને અમે। તો આપણે ચોબારી ગામે આવીએ છીએ ને ઐતિહાસિક એક મંદિર છે। આપણને બહુ જાજો આઈડિયો ન હોય પણ સ્થાનિક લોકોમાં આપણને દાદા ભેગા થઈ ગયા તો એમના મોઢે આપણે જાણવી કે આ મંદિર શેનું છે, કોણે બનાવ્યું હતું, એમને થોડી ઘણી અંદાજ હોય એટલે એના પ્રમાણે આપણે વાત કરીએ। દાદા, આ મંદિર કેમને બનાવ્યું, તમને કોઈ? આ મંદિર તો બહુ જૂનું છે। આ ચોટીલા તાલુકાનો સુરેન્દ્રનગર જિલ્લાનો ચોબારી ગામ છે। બરાબર છે। અને આ પુરાણું નગરી ચોબારી નગરી કહેવાય છે અને વર્ષો જૂનું મંદિર છે। આવા અનેક મંદિર છે, પંચમુખી વાવ છે, ગામની અંદર વાવ છે, ગણેશ વાવ છે, એમાં જૂનું તળાવ કહેવાય છે। તળાવની અંદર આ જૂનું મંદિર છે, મહાકાળીનું મંદિર કહેવાય છે। મહાકાળી? હા, મહાકાળી માનું મંદિર કહેવાય છે। બીજી વસ્તુ કે આ મંદિર બાંધકામ ક્યારે કર્યું છે એ તમને આઈડિયો ખરા? તો બહુ જૂનું છે, રાજા રજવાડા વખતનું। પછી આ મંદિરનું બાંધકામ કોણે કરાયું છે એનો કઈ આઈડિયો ખરો? આઈડિયો નહીં, પણ પુરાણું છે એટલે જૂના રાજા હોય કોઈ। અમારે પંચમુખી વાવ છે એની કહેવત છે કે જ્યારે માતા મીનળ દેવી નીકળ્યા ને અહીંયા રથ લઈ અને જુનાગઢ જતા, માતા સિદ્ધરાજ સોલંકીના માતા, એ જુનાગઢ જતા ને ત્યારે એને વાયુ કરાવી છે, આવી જૂની કહેવત છે। પછી આ મંદિરનું માની લો કે થોડું ઘણું આમ ખબળી ગયું છે, પાણા પથ્થરો એના નીચે પડી ગયા છે। તમારી જુવાનીમાં તમે અમારે જેવડા આવીશો ત્યારે હું આ મંદિર વાંચવા આવતા હતા, બરોબર, ત્યારે તો બેસીને વાંચતા બધા નિશાળે। બાકી તો આમ સલામત હતું? સલામત હતું। આ તો વર્ષો જૂનું પછી બાકી આ ઉપર જે છત રહી ઈવડી એ તો પહેલેથી જ નથી, ઘુમટ હતો, ઘુમટ હતું, બરોબર, પછી ખવાઈ ગયું પડી ગયું। પછી અંદર જે કઈ છત નથી ને ખાલી ગર્ભગૃહ જ છે ઉપર છે। જો તમે જો આવી રીતે કઈક પોઝિશન છે, આ બધું ગોઠવેલું જ છે ઉપરથી।
અત્યારે આ તો પડી ગયા ને હા બરાબર. એના કારણે એવું બની ગયું. ઓકે. આ ભૂકંપ પછી આવું છું, ભૂકંપ થયો ને ત્યારે. ભૂકંપ તો ભાઈ ભૂકંપે તો હારા છે. હા 2000 ની સાલમાં આવી ગયો તો ભૂકંપ ને અહીંયા જોઈ શકો છો તમે પથ્થરો જે ત્યાં પણ હાવ ખંડેર હાલતમાં છે. ઝાડ ને એવું બધું. હા. પછી આની કોઈ સુવિધા નહીં, સાફ સફાઈ કરે હા. નહીં. બાકી આ મંદિર જયારે બંધાયું છે ત્યારે તો પાણી પાછળ છે ને હા. મસ્ત મજાનું અહીંયા એક અરે હાલવાનું બધું હતું, અમે જ પોતે અહીંયા હાલતા હતા. આ તો પછી હું વર્ષો હા. જતા બધું ધ્યાન ન દે એટલે પછી એવું થઈ જાય. હા હા અને અત્યારે પુરાતત્વ ખાતા વાળા બી છે. બરાબર. તો આમને ભાઈ કોઈ આ જોવે આમનો પુરાણો કે ઐતિહાસિક ને જે આવતું હોય જેમને એમના માટે આ ખાસ વિનંતી છે કે આ મંદિરનું થોડુંક રેનોવેશન આમાં કરે, ધ્યાન દે તો સાફ સારું. સફાઈ ને એવું કરે તો થોડુંક સારું રહે. આપણો પેલાનો વારસો જૂનું છે, હચવાય રહે. વારસો હા, આપણો હસવાય રહે. હસવાય રહે. બાકી તો બધું ઈ આવી વસ્તુ છે. ગામે ગામ કઈક એવા ઇતિહાસો છુપાયેલા હા, હોય જ છે. છે. બરાબર અમારે છે. તો જૂની નગરી છે, સોબારી નગરી કહેવાય. સોબારી ભાઈ એક નગરી કહેવાય છે હા. પેલાની, જે મોટું પેલા સિટી હતું ક્યારે કે રાજા રજવાડા વખત હતું. હા, તે. વખતે આપણે બીજાના મોઢે વાત સાંભળતા. બાકી તો ઐતિહાસિક પુસ્તકોમાં લખ્યું હા, છે. એમાં તો ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક લગભગ એમના પુસ્તકોમાં છે. લખેલું છે એમ. તો મિત્રો કાંઈ વાંધો નહીં, આજ માટે આટલું તે. દાદા તમારો ખૂબ ખૂબ આભાર, હા. ધન્યવાદ આવજો. તમારો. હા આવો તો બાકી- ક્યારેક હા, બીજી માહિતી આપશું. કાંઈ વાંધો નહીં. બીજી વાર નેક્સ્ટ ટાઈમ આપણે જાશું આવજો. નવ લોકો ત્યારે બતાવીશ, પછી ત્યારે આપણે મંદિર શિવનું ત્યાં છે આપણે બતાવીશ. કાંઈ વાંધો નહીં જઈશું. પંચમુખી વાવ છે એ બતાવીશ. હા હા ગણેશભાઈ બતાવીશ. ઓકે ઓકે. મિત્રો જો આમાં 50,000 વ્યૂ આવી જાય ને તો અમે હે ને આ મંદિરની સાફ સફાઈ કરશું. 50,000 નો ટાર્ગેટ છે. 50,000 વ્યૂ આવી જાય એટલે આપણે પાર્ટ 2 આનો 3 પાર્ટ બનશે. જે આની સાફ સફાઈ મસ્ત મજાની આવશે. એમાં અમે હું છું, દાદા જો ફ્રી હશે તો આંટો મારવા આવશે. બાકી હું ને મારો ભત્રીજો બે છે. મારા ગામનું છે, હું મદદ કરું. હા તો દાદા હોતન આવશે તો 50,000 વ્યૂ તો આવવા જ પડે. ઠીક છે મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને જો આવા નવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય ભારત.